શ્રદ્ધાની અને વિશ્વાસની વાત છે. ઘણી વખત લાગી જાય તો એક થોડાકમાં લાગી જાય, નકર આખી જિંદગી રાયડું નાખ્યું તોય ફેર ન પડે. પણ જેને જેને લાગી ગઈ છે, અમારે જામ ખંભાળિયાની પાસે વિજલપર ગામ, અને એ વિજલપર ગામનો એક અતીત સાધુ અને ભભૂતગર એનું નામ, પણ અતીત સાધુ એટલે જન્મ સાધુમાં લીધો, પણ એને ભક્તિને કાંઈ લેવા દેવા નહીં, અને વ્યાજનો ધંધો કરે. આ બનેલી ઘટના છે, જાજા વર્ષો નથી થયા. વ્યાજનો ધંધો કરે ને એવું એનું આકરું વ્યાજ. હે અરબસ્તાની ઘોડો રાખે, કેરીની ફાટ જેવી આંખો ને પ્રસન્ન મોટું શરીર, એક મોટી જામગરી બંદૂક રાખે, કડે તરવાર, ભેટમાં જમૈયો, અને પોતાની એક મહિને આમ વ્યાજની ઉઘરાણી કરવા જાય ને ગામના કોઈ પણ વ્યાજ વાળા બધા એની પાસેથી લેતા થોડા ચોકમાં જઈને અવાજ કરે, એના માણસો બધા પોતે અવાજ કરે, માણસો આમ બધા ઉઘરાવા માંડે. એક અવાજ જ કરવાનો, બીજો અવાજ કરવો પડે તો એનું વ્યાજ વધારાનું લાગે, એવો ભભૂતગર. અને ઈ કહે છે કે ગામમાં આવ્યા, બાગડદા ગામમાં ઘોડલા આવ્યા ને આમ ડેલાની ચોકની બહાર, ચોકમાં ઉભા, એમાં બાજુનો એક ડેલો, ઈ ડેલામાંથી કોઈ આવે નહીં, આજુબાજુમાં જે હતા એ બધા દોડીને આલ્યો, બાપુ તમારું વ્યાજ આલ્યો, તમારું વ્યાજ આલ્યો, તમારું વ્યાજ. પણ એક ડેલો સામો હતો, એના કોઈ નીકળ્યું નહીં. માણસોને કીધું કે આ ડેલામાંથી કેમ કોઈ નીકળતું નથી, મારે એક જ અવાજ કરવાનો હોય. એને મોત વાલું લાગે છે, તપાસ કરો. માણસ હળી કાઢીને ડેલામાં આવ્યો, ઘડીક પાછો આવ્યો કે બાપુ અવાજ ધીરે કરો, અવાજ ધીરે કરો. કેમ અવાજ ધીરે કરું? આપણે કોઈની બીક છે? તો કે બાપુ ગજબ થઈ ગયો. કે પણ શું થઈ ગયું? એ તો મોઢામાંથી ફાટ. અરે કે બાપુ બન્યું એવું, અહીં કોઈ પુરુષ ઘેરે નથી, અને બેન દીકરીને એક ડોશીમાં બે ઘેરે છે. હકીકત ઘટના મિત્રો એવી બનેલી, મેં કીધું લાગી જાય તો થોડાકમાં લાગી જાય. સાહેબ એવી ઘટના બનેલી, કોઈ બેન દીકરીને ઉદરમાં 5મો મહિનો, અને ઈ એની હાહુ અને વહુ બે ઘેરે, અને એમાં આનો એવડો આખો ડર હતો આખા ગામને ની વિસ્તારને. એનો 1% અવાજ, મારું વ્યાજ દઈ જાઓ. એ અવાજ સાંભળ્યો, બેન દીકરીને 7 મહિનાનું બાળક ગર્ભ સ્રવી ગયું. આ બનેલી ઘટના. અને બેભાન જેવી થઈને હાહુના ખોળામાં માથું નાખીને દીકરી પડી હતી. હાહુ રોવા માંડી, રાયડું નાખવા માંડી, બેભાન જેવી દીકરી થઈ ગઈ. એ હળી કાઢીને જોઈને પાછો આવીને કીધું, અરે આવી ઘટના બની ગઈ. તો કે હા, કારણ તમારો ડર. તમે જે અવાજ કર્યો, બેન દીકરી બી ગઈ. દીકરી મરી જાય તો આપણને નરકમાં જગ્યા નહીં મળે. કે ઓહો, હાલો ઘોડા પાછા વાળો. અને કહેવાય છે કે વિજલપર આવી, પોતાને ઘરે આવી, ઘરમાં જેટલા વ્યાજના ચોપડા હતા એ લઈ ફળિયામાં નાખી, એની માથે કહેવાય છે કે ઘી છાટી, અને જામગરી બંદૂકનો ભડાકો કર્યો, અને જડ વ્યાજના બધાય ચોપડા હતા એ બળી ગયા. ત્યાં સુધી બેઠો સાથીદારો મુંજાણા, કાને મગજ છટકી ગયો, થયું શું આને? બધાય ચોપડા બળીને એની રાખ થઈ ગઈ. વ્યાજના ચોપડા તઈ રાખ લઈ અને ઉગાડું દિલ કરીને શરીરે લગાડવા મંડાણો. અને તેદી સાથીઓએ પૂછ્યું કે હું થયું ભભૂતગર, ગાંડો થઈ ગયો નથી ને? ગાંડો બધાય ચોપડા હળગાવ્યા, હવે કોઈ પૈસા થોડું આપશે, અને આ શું આજ રીતે આ રાખ ચોપડવા મીડો, ગાંડો થઈ ગયો. અને તેથી ભભૂતગરે કીધું, ખાટી પણ ખાતી નહીં, અને દાટી માટી માય, પછી ફરવું ફળિયા માય, ભોરિંગ થઈને ભભૂતિયા ભૂંડી કરી તું ચાલ્યો, અને ધનની ચાલ, મૂરખ મોત જાણ્યું નહીં, તારું આજ આવશે કે કાલ. એમ એક પછી એક ડુઆ કેતો ગયો, ખેડા કંઈક ખપી ગયા વિધ પહેરીને વેશ, પણ નાવે મોજ નરેશ, કોઈ દી ભજવા વીણની ભભૂતિયા. એ કાપેલ ધારે જઈને બેહી ગયો, ભજન કરીને આખી જિંદગી પૂરી કરી દીધી કે હવે આજ પછી આ ધંધો ન કરું. કહેવાનો અર્થ ભજનની જે તાકાત છે, જેણે ભજન કર્યું છે એ નારાયણ આવે. બહુ જીવનમાં શ્રદ્ધાની જરૂર છે. કોક ઠેકાણું પકડી લેજો. એ મોગલ હોય, એ હુરાપુરા હોય, એ રામોપીર હોય, દ્વારકા વાળો હોય, કે શિવ હોય, કે રામ હોય, કે કૃષ્ણ હોય, પણ એના વગર કોઈ દી જીવાય નહીં. અત્યારે વિશ્વમાં બધુંય છે, સંપત્તિ છે, જમાનો સારો આપણને લાગે, બધુંય હાચું, બહુ બધું મળ્યું, પણ પરિવારો વિખાતા જાય છે. પરિવારોને જોડવાનું કામ શ્રદ્ધા કરે છે. પોતાના મળીને જે આનંદ થાય એ શ્રદ્ધા એનું કામ કરે છે. એ શ્રદ્ધાની વાત છે. અને આ ઠેકાણે હું તમે અમરધામમાં મળ્યા છે, એ શ્રદ્ધાને ઠેકાણું છે. એટલે મને ગમતો એવો જ ભક્તિ રસનો એક પ્રસંગ. અહીંયા 18 વર્ણ બેઠા છે, એટલે મને ગમે એટલે વાત. અડધી રાતનો ગજર ભાંગી ચૂકેલો, શાસ્ત્રોક વાત છે. અડધી રાતનો ગજર ભાંગી ચૂકેલો, અને રાજના સિપાહીઓનું ટોળું આખું
અને સિપાહીઓના ટોળાની વચ્ચે 7 વર્ષનો રાજકુમાર હાલ્યો જાય છે તપાસ કરવા માટે કે મારા બાપ સિવાય બીજા કોઈનું નામ કોઈ નથી ને લેતું. ઈ તપાસ કરવા માટે 7 વર્ષનો બાળક હો રાજકુમાર, પણ બધી એવડાને બુદ્ધિ એટલી ખબર પડે. હાલ્યા જાય ધીરા ધીરા ધીરા, એમાં ઓચિંતાનો અવાજ સંભળાણો, નારાયણ 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 અવાજ સંભળાણો. સિપાહીઓ સામું આમ જોયું, 7 વર્ષના રાજકુમારે સિપાહીઓ ધ્રુજવા માંડ્યા. રાજકુમાર 7 વર્ષનો હતો, એ બોલ્યો, કોનું નામ લે છે, કોણ છે? કે તપાસ કરીને 2 જણા દોડ્યા ગયા એવા પાછા આવ્યા. આવીને એટલું કીધું, કોનું ઘર છે? તો કુંભકાર, પ્રજાપતિનું ઘર છે, કુંભારનું ઘર છે. એવું છે કે હા, હાલો જાય. 7 વર્ષનો રાજકુમાર હારે સિપાહીઓ આવીને ઉભા રહ્યા. કોણ છો તમે? કે પ્રજાપતિ. તમારું નામ? તો કે શ્રીબાઈ. કોનું નામ લેતા હતા? નારાયણનું. નારાયણ કોણ? ભગવાન. ભગવાન કોણ? કે પરમાત્મા. પરમાત્મા કોણ? કે અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો, દુનિયાને ચલાવવા વાળો તત્વ છે, એનું હું ભજન કરું છું, એનું નામ લઉં છું. રાજકુમારે કીધું, અખિલ બ્રહ્માંડનું સંચાલન, દુનિયાનું સંચાલન મારો બાપ કરે છે, મારા બાપનું નામ લ્યો. તો કે તારા બાપ સિવાય કોઈનું નામ લેવાય એમ છે નહીં અહીંયા રાજમાં, પણ હટાણે તારા બાપના નામની જરૂર નથી, મારે આના નામની જરૂર પડી હતી, નારાયણના નામની. તો કે એનું કારણ? કે પધારો, આવો અહીંયા દેખાડો. અને જઈને ઉભા રહ્યા. દહક ઉતાહણીઓ ખડકેવો નિભાળો, ઝાડ 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 હળગતો તો બાપુ. સામે જઈને ઉભા રહ્યા અને પછી કીધું કે આમ જુઓ ખૂણામાં. જોયું તો મીંદડી કાળી વરાય હું દેતી હતી, ઘડીક આમ જાય, ઘડીક આમ જાય, ઘડીક આમ જાય, મિયાવ મિયાવ કરે. કે આ બિલ્લી, આ મીંદડી, આ બિલ્લીના બચલા 3 આ નિભાળાની અંદરનું માટલું છે એમાં રહી ગયા છે, નિભાળો હળગાવાઈ ગયો છે. એને બચાવવા માટે હું ભગવાનનું નામ લઉં છું, નકર તો હું હવે તારા બાપનું નામ લઉં છું. હવે ક્યાં અહીંયા ભગવાનનું નામ લેવાય એમ છે, એટલા માટે હું એનું નામ લઉં છું. પધારો પધારો માડી, પધારો. વાહ વાહ. આહા, જય હો. આવો આવો જુવાનદાર. મને અમરધામમાં મળ્યા છે એટલે એમ થાય કે ભક્તિ રસના 2-3 પ્રસંગો યુવાનો સુધી પહોંચે, વડીલો સુધી પહોંચે ને બહુ જરૂરી છે. આ આપણે સાચું ઠેકાણું તો એ જ છે ને. અને પરમાત્મા જેવું કંઈક છે. ઘણી વખત એવી વાત આવે કે આ ઘણા બહુ બુદ્ધિશાળી એવું કહે છે કે પ્રકૃતિના નિયમ પ્રમાણે પ્રકૃતિ ચાલે છે, એની મેળા એ બધી સિસ્ટમ ગોઠવાયેલી છે. ત્યારે હું એક વાત ઘણી વખત કહેતો હોઉં છું, તમને એમ લાગતું હોય કે આખું આ સંચાલન, આ ઉગવું, પાણી, સૂરજ, ધરતી, આપણે જીવવું, જન્મવું, મરવું, આ બધું એની મેળાએ નથી હાલતું. કોક તત્વ કામ કરે છે, એક શક્તિ તત્વ, એને તમે બ્રહ્માંડ ભાંડોદરી કયો. એટલે હું ઘણીવાર એક દાખલો દેતો હોઉં રાણા સાહેબ, કે તમે 1 કરોડ વાંદરાઓ 1 કરોડ વાંદરાઓ 1 કરોડ કોમ્પ્યુટર ઉપર તમે વર્ષો સુધી બિહારી ટાઈપ કરાવજો. 1 કરોડ વાંદરા 1 કરોડ કોમ્પ્યુટર ઉપર વર્ષો સુધી આમ કરે તો ખાલી રામ નો લખાય. કોમ્પ્યુટરમાં લીટા થાય, બીજું થાય, રામ એમ નો લખાય. તો આટલું તો હોવાથી જો રામ નો લખાતું હોય, ખાલી કોઈ પણ એક નામ નો લખાતું હોય, એ લખતા આવડું જોઈએ ને કોઈક લખે તો લખાય, તો આખું સંચાલન ચાલી રહ્યું છે, એ કોઈક સંચાલન કરે છે. એ વાત હકીકત છે. મહાત્મા ઈશ્વરદાસજીના કાકા આશાજી રોહડિયા, એને એક દોહો કીધો, મને શબ્દો દુવાના દાદા બાપુ યાદ નથી સાહેબ, પણ એનો અર્થ બહુ સારો હું તમને કહું. કુદરતી એટલે શું? આપણે કહીએ ને આ તો કુદરતી છે. કુદરત એટલે શું? કુદરતી એટલે શું? આધ્યાત્મિકતા એટલે શું? એનો તમને સીધો મારે દાખલો દેવો હોય તો સિંહણ બચ્ચાને, કેટલા બચ્ચાને જન્મ આપે ખબર તમને? કોક સિંહણ 2 ને આપે, કોક 3 ને, કોક 4 ને જન્મ આપે સિંહણ. હા, પણ જો કુદરત એટલે શું? આપણે કહીએ ને, ઘણા માનતા ન હોય આ વસ્તુ તમે કે ભગવાન તો કુદરત જેવું કઈક છે, એ તમારે જોવું હોય. જેની ગતિ આપણે કહીએ ને, એની ગતિ સમજાય નહીં. સિંહણ કેટલા બચ્ચાને જન્મ આપે? 1 ને કોક જ આપે ને, 2, 3 કે 4, વધારે 2 ને આપે, બરાબર? સિંહણ. હવે સિંહણના બચ્ચાને વધારે જોખમ કે હરણાના બચ્ચાને? એટલે તમે બધાય કહેશો સિંહણના બચ્ચાને થોડું જોખમ, હરણાના બચ્ચાને જોખમ, બરોબર? હરણી કેટલા બચ્ચાને જન્મ આપે? 1 ને. સિંહણ 2 ને 3 ને. જોખમ વધારે કોને? હરણીને. બચ્ચા કેટલા જન્મ આપે? હરણી 1 ને. સિંહણ કેટલા બચ્ચાને જન્મ આપે? 2, 3 ને. જોખમ કોને? સિંહણને નહીં, હરણીને. હવે અટાણે તમે જુઓ, સિંહ વધારે છે કે હરણા વધારે છે?
આને કુદરતી ગતિ કહેવાય. નો સમજાય, નો સમજાય અને નો સમજાય. કોઈ કહે ને કુદરતી ગતિ એટલે આશાજી રોહડિયાએ 500 વર્ષ પહેલા દુહો લખ્યો, એનો આ અર્થ છે, આવો ડાયરો છે, એટલા માટે હું આ વાતું કહું છું. હા, અને મને એમ થાય કે સાચી ઈ વાત છે એટલે ખબર પડે. એમ આયા મીંદડી બિલાડી કાળી ઢાંઢું દેતી હતી અને જોયું કે આ બિલાડી શું કામ રાડ્યું દે, તો કે એના બચલા નિભાળામાં રહી ગયા છે. એવું છે કે હા, કે તો તમે જેનું નામ લ્યો છો એના નામથી આ બિલાડીના બચ્ચા આગમાં બચી જાય કે હા, કે મારા બાપના નામથી કે નો બચે? નકર તું વયો જા અંદર ને તારા બાપનું નામ લે. કે પણ હકીકતમાં તમે નામ લ્યો છો એના નામથી બચી જાય કે બચી જાય? એટલે તરત સિપાહીઓની સામે આમ 7 વર્ષના રાજકુમારે જોયું, આમ સિપાહીઓ સામે નજર કરી આમ અને ઈશારત કરી, નજર કેદ કરી દો આ બાઈ ને બેન ને, અને નિભાડાના ફરતા ગોઠવાઈ જાઓ. 1-2 દી પછી નિભાડો બરાબર ઠરી જાય ત્યારે મને બોલાવજો. ત્યાં સુધી કોઈ માટલું અડવું ન જોઈએ. નિભાડો ઠરે ત્યારે મને બોલાવજો. અહીંયા તમે પેરો ભરો. સિપાહીઓ પેરામાં લાગી ગયા. તેદીની હવાર થઈ, બીજા દીનો આખો દિવસ, ત્રીજા દીની હવાર માણસ બોલાવા આવ્યો કે નિભાડો બરાબર ઠરી ગયો છે, રાજકુમાર સાહેબ પધારો. અને ધીરો 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 7 વર્ષનો બાળક આવ્યો. અંદર આંતરિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. આવું બને, આવી ઘટના બને. બિલ્લીના બચ્ચા હળહળતી આગમાં હાથી હોરવો નીકળે બળી જાય એવડો નિભાડો. અને ઈ નિભાડામાં બિલ્લીના બચ્ચા બચશે? મને નથી લાગતું નો બચે. મારા બાપનું નામ લો તો બચે? મારો બાપ એમ કે છે કે હું ભગવાન છું. પછી કે ના 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 ના, આગમાં થોડો બચે, કોઈ દી નો બચે. ઓલી બાઈ ખોટી પડવાની છે, મારે બાઈને દંડ આપવો છે, બાઈને હું જેલમાં પુરાવી દઈશ. મારા બાપની મારી ફરજ છે કે મારા બાપનો હું એનો દીકરો છું કે એને કેડે હાલવું પડે. બાઈ ખોટી પડવાની, એને જેલ પડવાની છે. આ તો નાટક કરે છે, અંધશ્રદ્ધાની વાત છે આ તો. એમ કરતો કરતો એ 7 વર્ષનો બાળક આયલો જાય મિત્રો. અને આવ્યા અને કીધું કે લ્યો માટલા ઉસકાવો. 1 2 3 4 ધીરે 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 માટલા હટવા માંડાણા. વચ્ચે માટલું હતું એ લઈ અને આમ કરીને આમ રાખ આગી કરી. ત્યાં તો જેમ ધર્મની વેદની રૂચાઓ નીકળતી હોય, ધર્મની જેમ ધજાઓ ફડાકા મારતી હોય, એમ 1 2 અને 3 બચ્ચા નીકળ્યા. ઈ 1 2 ને 3 બચ્ચા આમ બાજુ માટલામાંથી નીકળ્યા. અને આ બાજુ પ્રહલાદે ગાંઠ વાળી દીધી કે હવે નારાયણ સિવાય જગતના ચોકમાં બીજું કાંઈ ન હોઈ શકે, હવે ભગવાન સિવાય બીજું કાંઈ ન હોય. આ બાજુ બચલા જીવતા નીકળ્યા, આ બાજુ પ્રહલાદજીએ ગાંઠ વાળી લીધી કે હવે ભગવાન સિવાય બધું ખોટું. અને પછી આપ જાણો છો પ્રહલાદને કેટલા દંડ દેવામાં આવ્યા, કેટલું મૃત્યુદંડ સુધીની વાત આવી. એને જેલમાં નાખ્યો, ન્યા એને ભોજન મળી ગયો થાળ. અને હરણાકશે જઈને કીધું તને આવી કોટડીમાં પૂર્યો છે, ન્યા તને ભોજન દેવા કોણ આવ્યું મને કે? તો કે લક્ષ્મીજી પોતે આવ્યા, ભગવાને મોકલ્યા હતા, માં લક્ષ્મી આવ્યા હતા. કે પણ રૂમ બંધ હોય, આ કોટડી બંધ હોય ને એમાં કેવી રીતે લક્ષ્મીજી આવી શકે? તેથી કીધું પિતાજી તમારો અહંકાર તમારી બુદ્ધિનું હરણ કરી લીધું છે. મારી માના ઉદરમાં હું 9 મહિના ઊંધે માથે ટીંગાણો તો, ન્યા મારો નાથ દેવા આવતો હોય તો અહીંયા કેવી રીતે ન આવે? એટલો તો તમને વિશ્વાસ હોવો જોઈએ કે નહીં? ન્યા પણ મને દેવા આવતો તો અહીંયા કેમ ન આવે? છેલ્લે એને અમારું ચારણી સાહિત્યનું મુક્ત કવિનું કવિ છે કે હરણાકશે એમ કહે છે કે આને મારી નાખો મારા દીકરાને. કેવી રીતે? કૃષાન સે કટાઈ દો, અગ્નિ में जराई दो, हाथी के पांव बांध के कुचलाई दो, आगी में जराई दो, काले नाग मगवाई के डचाई दो, दधी में डुबाई दो, અને ઝેર को पिलाई दो, माने तो हमारी कुलकानी पे लाई दो, न माने तो इसे मौत की सजाई दो. माने तो आने हमारी रिवाज राक्षसी रिवाज प्रमाणे हाको, नकर मारा દીકરાને મારી નાખો. અને છેલ્લે થંભ દગાવવામાં આવ્યો. વાત જાણો છો આપ બધું. અને થંભમાં કીધું કે આમાં ભગવાન હોય તો બથ ભર. પ્રહલાદે ડગલા દીધા. જરા કેમ દ્રાહકો પડ્યો કે આવો થંભ ધગે છે, લાલ ઘૂમ થઈ ગયો છે, બથ ભરીને હું મરી જાય તો ઝીણી ઝીણી લાલ કીડીયું થંભમાં જાતી જોઈ ભગવાને ચલાવી. પાસે પ્રહલાદ અને થંભ દેખીને ઝાખો થાય. ત્યાં તો સુણી ભગતનો સાદ, તે તો સલવી કીડી સાંભળા. એ કીડીઓની હાર જ્યારે પ્રહલાદજીએ જોઈ અને
આમ બથ ભરી થંભમાં પણ બથ ભરતાની હારે રટી ગયો શ્રી રામ પ્રહલાદ લીપટ ગયો ત્યો ફડડ ફડાકા સાથ આજ લોહ થમ ફટી ગયો કરત ધરા દસ ગઈ ધડાકા સાથ માનો બ્રહ્માંડ સો પ્રચંડ ગંડ ફૂટી ગયો અને છૂટી ગયો પ્રથિકો પલો રવિરત હટી ગયો પ્રકૃતિ પ્રવાહ મુક્ત ઉલ ફટી ગયો દટી ગયો દિગેશ દલ અંબુતિ ઉલટી ગયો શેષટ પટી ગયો કોરમકટ કટી ગયો અને રટી ગયો શ્રી રામ પ્રહલાદ લીપટ ગયો ત્યો ફડડ ફડાકા સાથ આજ લોહ થમ ફટી ગયો થંભ ફાટ્યો હરણા કંસને ભગવાન નીકળી અને પકડ્યો છાતીએથી અને કહેવાય છે કે પોતાના પગની માથે રાખી અને ચીરી નાખ્યો અમારા રવિરાજ સિઢાસ નામના કવિ લખે છે કે ના લોહી નીકળ્યા હતા એ કેમ નીકળ્યા હતા એક દુકાનમાં બેઠા બેઠા એક શેઠ બે શેઠ વાતો કરતા હતા એ કે હરણાકસને એકચ્યુઅલી ભગવાને ચીરી નાખ્યો તો ચરડુક ચરડુક લોહી નીકળતા હતા એમાં કોઈક રાજપૂત નીકળ્યા હતા એમને થયું કે હાવ હરણાકસ જેવાને ચીરી નાખ્યો ને ચરડુક ચરડુક હોય હાવ એ કે ગઢવીને બોલાવો પછી ગઢવીને કીધું તમે કયો કેમ લોહી નીકળતા હતા અને અમારા રવિરાજ સિઢાસે વર્ણન કર્યું હરણાકસને જ્યારે ભગવાને ચીર્યો ત્યારે લોહી કેમ નીકળતા હતા તો ઈ ધક ધક હાક ધધક ધધક ધક ધધક ધધક ધક ધધક ધધક ધક ધક હાક ધધક ધધક રુધિરાન ધક ધરક મુધક ધક શેષ દિજા ધક ધક મગના રૂડિયા રગ રગ ચૂકી હગ બગ ધક સબ નસુરિયા रूप नरसिंह बने કેવો કડાકો થયો કવિ કે ધધક રુધિરાન ધક અને થરક ભુજક જગ શેષ થિયમ કવિ કે આવી રીતે એના લોહી નીકળતા હતા।